अनेक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ। વાત છે અમદાવાદની। અમદાવાદના નોબલનગરમાં કાર ચાલકે બાળકીને કચડી હોવાનો બનાવ સામે આવ્યો છે। જો કે બાળકી ગાડી નીચે આવી ગયા બાદ ચમત્કારિક રીતે તેનો બચાવ થયો। નોબલનગરમાં આવેલા શિવ બંગલોઝમાં 3 વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી અને આ દરમિયાન એક સગીર વયનો કિશોર ગાડી લઈ અને આવ્યો, જેણે જોયા વિના જ કોમન પ્લોટમાં રમી રહેલી બાળકી પર ગાડી ચઢાવી દીધી। બાળકી પર ગાડી ચઢાવતા આસપાસના લોકોને જાણ થઈ ત્યારે બૂમાબૂમ કરતા સગીરે ગાડી રોકી દીધી હતી। બાળકી ગાડી નીચેથી જાતે જ બહાર આવી અને ઊભી થઈ અને દોડવા લાગી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કાર ચાલક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે, તો આ સાથે પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। તો આ ઉપરાંત કાર માલિકની તપાસ પણ શરૂ કરી છે, જે બાદ કાર માલિક સામે ગુનો નોંધાશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદના નોબલનગરનો આ બનાવ છે કે જ્યાં સગીરે ગાડી બાળકી પર ચડાવી દીધી, જો કે ચમત્કારિક રીતે બાળકીનો બચાવ થયો છે। ગંભીર બેદરકારી, શું વિગતો? બિલકુલ વિગતવાર જો વાત કરવામાં આવે તો નોબલનગર વિસ્તારની અંદર શિવ બંગલોઝ આવેલો છે ને તે શિવ બંગલોઝની અંદર જે સગીર વયનો કાર ચાલક છે તેના દ્વારા ઉપર કાર ચલાવવાનો જે કિસ્સો છે તે આવ્યો છે અને જે ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। કારણ કે જે 3 વર્ષની બાળકી હતી તે બાળકી જે શિવ બંગલોઝ આવેલો છે તે શિવ બંગલોઝના કોમન પ્લોટની અંદર રમી રહી હતી। તે સમયે જે સીસીટીવીમાં જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ કાર ચાલક એટલે કે સગીર વયનો જે બાળક છે તે કાર લઈને આવે છે અને રમી રહેલ 3 વર્ષની બાળકી ઉપર કાર ચડાવી દેવામાં આવે છે। સદનસીબે બાળકીનો આઘાત છે બચાવ છે તે થયો હતો, પરંતુ સ્થાનિક લોકો પાસેથી જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો આ જે કિશોર કાર ચાલક છે તેના દ્વારા અવારનવાર જે સોસાયટીનું કોમન પ્લોટ હોય કે આસપાસના માર્ગો ઉપર તેના દ્વારા કાર હંકારવામાં આવતી હોય છે અને ખૂબ જ મોટી ગતિ એટલે કે વધુ માત્રાની સ્પીડ ઉપર પણ એ કાર હંકારતો હોય છે અને તેનો આતંક અવારનવાર સામે આવતો હોય છે। આ જયારે ઘટના સામે આવી છે તેને લઈને કાયદાનો જે સંઘર્ષમાં જે કિશોર છે તેના વિરુદ્ધ ડી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે કાયદામાં સંઘર્ષાયેલ જે બાળક છે તેના પિતા વિરુદ્ધ પણ ડી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ગલફતભરી રીતે જે કાર ચલાવવાનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। જે કાર છે તે કારના માલિક મલેક ફરજાના બાનુ વિરુદ્ધ અત્યારે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તેને પકડવા માટે પણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી। તેના નિવાસ સ્થાને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, તે મળી આવેલ નથી। તે દિશાની અંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક જ સમયની અંદર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીને ઝડપી પાડવામાં આવશે। ધોની જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।